અને આજ તો ઉંમર છે યાદો બનાવવાની, રખડવાની, ભટકવાની ને ભૂલા પડવાની. હમણાં જ અમે રાજસ્થાનમાં ભૂલા પડ્યા. ખાંભા ફોર્ટ અને તેની જૂની પુરાણી ચીજ વસ્તુઓ, પથ્થરોની કારીગરી ખરેખર જોવાલાયક હતી. કુલધરામાં તો જાણે આજે એ પાલીવાલ બ્રાહ્મણોના અવાજ સંભળાયા કરે છે, અને માટે જ તો આજ પણ ત્યાં કોઈ રાત રોકાઈ નથી શકતું. ત્યારબાદ અમે રાજસ્થાનનું પ્રસિદ્ધ કલબેલિયા નૃત્ય નિહાળ્યું અને જાણ્યું કે કલા તો રણમાં પણ ખીલી ઉઠે, અને પાણી નહીં, પ્રોત્સાહન જોઈએ. કડકડતી ઠંડીમાં બોનફાયર અને અજાણ્યા ચહેરાનો પરિચય પણ અદ્ભુત રહ્યો. જમવાનું ટેસ્ટી અને હેલ્ધી, જાણે ગુજરાતમાં જ હોઈએ. એ મરુધર ધરતી પર એડવેન્ચર એક્ટિવિટી પણ એટલી જ યાદગાર. પેરાગ્લાઇડિંગ થી માંડીને જીપ સફારી, એ રણની રેતીને ચીરીને દોડતી મેજર જીપ જાણે હવામાં ઉડતી હતી. રેતીના ટીલાની ઉપર 2-4 કિલોમીટર ચાલી મિત્રોની સાથે ગેમ્સની મજા તો જાણે બાળપણ પાછું આવી ગયું હોય. ઊંટની સવારી પણ સહેલી નથી હો. ઉપર બેઠ્યા પછી તો લાગે જાણે આપણે જ રાજા છીએ. પકડીને ના બેઠ્યા તો હમણાં જ પડ્યા જાણે. અને સૌથી યાદગાર એટલે રણનું સનસેટ. જેસલમેરનું ગડીસર તળાવ અને ત્યાંની હવેલીઓ તો જાણે અલગ જ દુનિયામાં આવ્યા હોય. ફેમસ કચોરી કેમ ભૂલાય? અને એ સાંજ એટલે જીવનની સૌથી યાદગાર સાંજ. થેન્ક યુ રેપ્ચર હોલિડે. તો તમે પણ તમારી સપનાની સફર આજે જ બુક કરાવો રેપ્ચર હોલિડે સાથે.